ધરી ધૂપ મંજિલ મંજિલ કઈ મંજિલ મેકરણ દાદાએ ચોખ્ખું શબ્દોમાં કહી દીધું. આપણે ઘડીએ પછી એક ને એક વાત તો લાગવાની લાગે ને પછી રીઢા થઈ જાય. ઘડીએ શું કહેવું એમ દર વખતે એક ને એ વાત મેકરણ દાદા ચોખ્ખા શબ્દોમાં કહે છે. નેના રે બોલે ગઢ ને કાંગરે, એ કાયાના કુળા રે ભરોસા જૂઠા દિલાસા. પછી દેહ બાપાની કાયા હોય તમારી કાયા હોય ખોટા દિલાસા છે. આની કાયાના ભરોસે રહેવા જેવું એ નથી કાયમ. આજે આપણે આનંદ કરી, બાપા આનંદ કરાવે, કદાચ બ્રિજેશભાઈ આનંદ કરાવે, દિનેશભાઈ આનંદ કરાવે, તો એ આનંદ તો પારકો ને પારકો, એ તો પારકો જ ને. તમારો નિજાનંદ તો નહીં જ નહીં. તો નિજાનંદ પ્રગટ કરી લે ને તને સાધન મળ્યું છે, વાંધો ક્યાં આવે? એ સાચો છે. આ તો કાલ એના રસ્તે હાલી નીકળશે, આ એના રસ્તે હાલી નીકળશે, ઓલા એના રસ્તે તૈયારી. કારણ કે લાંબુ શું હોય, ઉંમરની એક માપ તો હોય ને. તો તમે જાહો ક્યાં? પણ સદગુરુ છે ત્યાં હાથ વાર પૂછીને તમારો નેઠો કરી લ્યો ને ક્યાંય નથી જવું. દુનિયાનું કામ હોય તો આવશે તમારી પાસે. સદગુરુ બેઠા છે. આજ બાપા કે તમને ભરોસો આવશે, કારણ કે આપણે એને ભગવાન ધાર્યા છે. કાલ બીજાની સૂચનામાં તો હતર શંકા કુશંકા થાય. એક જગ્યાએ ભગવાન નક્કી થયો છે તો એને પૂછી અને તને નક્કી કરી લ્યો. નક્કી શું કરવાનું? હા, એને એની નજીક વહી જવાનું. એટલે કે ઘણી વાર કબીર સાહેબનું કે ઘંટુલો દરાતો હતો તો કબીર સાહેબ જોઈને રોયા. ડોસી ડરતા હતા ને તો કે પીલાણા માત પિતા ને બાળા, આમાં આખું સંસાર પીલાણું, પણ નો પીલાણા કોણ? તો કે જે ખીલાની નજીક હોય. એટલે ખીલો એટલે કોઈ દેહની વાત નથી, પણ તમને ઓળખાય હોય ખીલો હશે. તમે નજીક વ્યા જાવ, નહીં પીલાવો તો નહીં પીલાવો, 100% નહીં પીલાવો, પણ મૂળ વાત કરો. અહીંયા ચોટી જાવ એમ કયોમાં, અહીંયા ચોટે કાંઈ નહીં વરે. અહીંયા ચોઈતે વરતું હોય તો મારા આખા કુટુંબને બધ ભર લઉં યાર, કામ પતી જાય. પણ અહીંયા ચોઈતે વરે એમ નથી. એના હાટું ક્યાંય જવું પડે દૂર, કારણ કે વળગવાનું ક્યાં છે. ચોખ્ખું મેકરણ દાદાએ કીધું, કાયાના કુડારે ભરોસા, દેહના જૂઠા રે દિલાસા. કે મને મજબૂર ના કરશો. ચોખ્ખા શબ્દોમાં કીધું, મને તમારે આ રમત રમો, મને નથી મગજમાં બેસતી. નાજી સાહેબ કે એ મને મજબૂર ને કરશો, હું વિશ્વાસ નહીં લાવું. એ અમારાનો અમને અનુભવ છે, તમારા પણ દગો દે. અમારાનો અમને અનુભવ છે, તમારા દેહનો વિશ્વાસ છે, દગો દેશે. દગો જ દે ને. કાંઈ ખબર આપણી નજર સામે છે, જાણી જોઈને છેતરાવું હોય તો ભલે. જેમ રોજ એક રામ ગાડી નીકળે છે એમ એક દી બાપાની, મારી, તમારી, બ્રિજેશની કેના ભરોસે તમે રહો? આના ભરોસે રહ્યો. બાકી તો ગાડી તો એક દિવસ નીકળે. ક્યાં જાવું? ક્યાં જઈને ઠરશું ભગવાન? તો જ્યાં બેઠા છે, મહિલા છે, જેમ છે એમ જ્ઞાન તમને મળ્યું છે તો એમાં જાગી જાઓ. જાગો. અને સંતો તો રાડું નાખી મૂકીએ કે અમે બેઠા છે, તમે ક્યાં અટવાવશો? એ તમે ક્યાં અટવાવ? તમે રોકાવશો ક્યાં? એ કયો એટલે તમારું રોકાણ પતી જાય, તમારું કામ પતી જાય. આ સહજ છે ભક્તિ. મારા અતિ સહજ છે, આથી સરળ. આ ધરતી ઉપર કોઈ વસ્તુ અમારા અનુભવ પ્રમાણે નથી. આથી સહેલું કરી નાખ્યું છે અઘરું. આમ થાય ને તેમ થાય ને પરીક્ષા લેવાનું. આપણે પરીક્ષા કોઈ પરીક્ષા લેવાવાળો તમારે, આપણે કોકની ભક્તિ કરી તો કોક પરીક્ષા લે. આપણે કોઈની 100ની ભક્તિ કરી કોને લેવા દેવા? રામને આમાં શું લેવા દેવા ભાઈ? કૃષ્ણને શું લેવા દેવા? તો રામદેવ પીરને આમાં મારામાં દખલ દેવાની ક્યાં જરૂર? હું બેઠો છું તો મારું ધ્યાન મારા સ્વરૂપમાં, મારા સદગુરુ મહારાજ મારા સ્વરૂપનું ધ્યાન ધરું છું. એમાં કોઈની ભક્તિ કરી તો કોઈક પરીક્ષા લેવા આવે ને. કાંઈક જોતું હોય, કાંઈક મોટું થઈ જવું તો પરી. અમારે કાંઈ જોતું નથી, અમારે તો મટી જવું છે. એ મિટા દે અપની હસ્તી, જો કુછ મુસ્તફા ચાહતા હૈ, દાના ખાક મેં મિલકે ગુલે ગુલઝાર હોતા હૈ. છે એ બહુ ઝીણી અને સહજ રમત છે, પણ પ્રયાસ કર્યા વિના કાંઈ નથી. એ મન હી બડા કપૂત હે, મન હી બડા સપૂત. જો સુંદરદાસ કે સુંદર જો મન સ્થિર રહે તો મન હી હે અવધૂત. એને ઓળખી લે જ્યાંથી. એટલે કીધું ને કે જ્યાંથી ઉઠે મન વાણી, સંતો એની કરો ઓળખાણી. આના નાની એની વાત એને કરી દીધી. તો તમારા ઘટમાં 5 મિનિટ તમારે બેહવું પડશે એને બેહવું પડશે. તો કે ખબર હોત જો મુझने, ખબર હોત જો મુझने કે કિનારા પણ દગો દેશે. ખબર હોત ને મુझने તો નહીં, હું ડૂબાડી દે તમારા હાથે
નૌકાને મજદારે ખબર હોત જો મુझને કે આ કિનારા પણ દગો દેશે. કિનારા કહેતા આમ જોયું તો ભક્તિ માર્ગમાં અમે બ્રિજેશભાઈ બેઠા હોય ઘણી વાર તે આમાં હથવારો ન હોય હો. આમાં તો તમારે એકને કરવું તમે એકસો તમારા એકથી જ થાય એવું છે. આમાં એમ પોતે સમજી લે આમાં તમારે જોડી ગોતવી આમાં જોડી જડે નહીં. તારું કલ્યાણ તું કરી લે આમાં તાનથી હોનું કલ્યાણ હવે કરી લેવું જોઈએ. જે માર્ગ બતાવ્યો છે એ પ્રમાણે 5 મિનિટ 5 મિનિટ ને 5 ઓછો 1 કલાક કહેતા તો મારો અનુભવ એમ કહે છે 5 મિનિટ ઘરની બહાર નીકળતા પહેલાં જે જીવાતમાં નક્કી કરે 5 મિનિટ બાપાની મૂર્તિ સામે આંખ બંધ કરી અને બેસી અને પછી જ્યાં જવું આખો દી આડે ધડ હાલો જાઓ. આખો દી આડે ધડ હાલો. તમારી 5 મિનિટ એક દિવસ રંગ લાવશે. કારણ કે સ્વજ્ઞાન 5 મિનિટ માટે તમે તમારા મનને કાબુ કર્યું. મૂળ મન ઉપર કાબુ નથી. ભક્તિ કેવી રીતે થઈ ગઈ? જેમ જાગતા હતા એમ જ જાગો છો, જેમ ભાગતા હતા એમ ભાગ્યા જાવ છો. મહિનામાં 1 દી 3-4 કલાક બીજમાં જઈ આવીને આવતા રહ્યા એટલે થઈ ગઈ ભક્તિ. ન થાય. તમારા મનને તમારી મનોવૃત્તિને પાછી વારવી તો 5 મિનિટ રોજ ઉઠીને નિત્ય વિપુલભાઈને કહું, બધાય ભાઈલાને કહું કે તમે ઉઠીને પેલું કામ તમારા આત્માના કલ્યાણ માટે સંતો પોકારીને કહે છે કે આ વસ્તુ હાથમાં નથી આવે. ઝાંઝવાના નીર જેવું છે જે છે ને આપણી સામે પડ્યું છે ને. આમ તો કાંઈ ભગવાને હંતાડીને તો નથી રાખ્યું. રોજ એક આપણી નજરની સામે જાય છે. એમ કંઈ આપણે જવાનું તો આ ગાયેલું બોલેલું સાંભળેલું ગમે તે કર્યું છે એ રીતે એમને પડ્યું રહેવાનું. એનેથી કાંઈ ભક્તિ નથી થઈ જતી. ભગવાન તો 400 ભજન મોઢે બોલે, બોલવાવાળા બોલે ને એમ ભક્તિ થઈ જતી નથી. એટલે ટૂંકમાં કંઈ તો જાગવાનું છે. જે છે તે જાગવું પડશે ને જાગવામાં ક્યાં વાંધો આવે છે એના હાથું સદગુરુ મળ્યા છે. રોજ 10 ફોન કરો. કારણ કે આપણા આત્માના કલ્યાણનો સવાલ છે કે ભગવાન મારે જાગવું છે. કઈ રીતે જગાય, કેમ જગાય? જાગવું જ છે. તમારી પાસે એક જ કામ છે. અમે તો જે જાય તે બાપાને કંઈ ધંધાનું પૂછે ગમે એ પૂછે તો સીધું એ જ શબ્દ કહે કે એને મૂકી દો સાઈડમાં. બાપા એના હાથું ચોરી કરી લેવું, બાંધી લેવું, લૂંટાઈ કરી લેવું. અહીંયા આવી છે એનું કામ તો એક છે. એમાં હું કોણ છું મને મારી ભાન કરાવી દો ભગવાન. એ હાટું આડિયા પટ્ટી કરું ગુરુ પાસે એ હાટું જ જવાનું. પ્રગટ જ્યાં સુધી સદગુરુ બેઠા હોય ત્યાં સુધી આ મનનો ખોટું મન મનાવી લેવાની વાત નથી. મન શું કામ મનાવી લેવું પડે? સંતોનું જ્ઞાન આપણા બ્રિજેશભાઈ કહે છે કે નેચરલ સાયન્સ છે, કડીબંધ જ્ઞાન છે. કડીબંધ તો એમાં આડા નવરું અનુમાન ને શું કરવા? આડા નવરું અનુમાન કાંઈ નહીં. સીધું તમને જે ધ્યાન આસન જે બતાવ્યું એમાંથી જે થાય ન થાય તો 5 મિનિટ મેં કીધું ને એ કામ કર્યા વિના આ ઘરની બહાર પગ ન મુકાય. કારણ સદગુરુ મળ્યા છે તમારા. આપણને આ જ્ઞાન મળ્યું. દુનિયાનું સર્વશ્રેષ્ઠ જે જ્ઞાન છે એ આપણા હાથમાં આવી ગયું છે. તો એમાં આપણે 5 મિનિટે અભ્યાસ કર્યો છે એ બોલશે. બાકી હળિયાપટ્ટી કરવાવાળા તો કેટલાય વ્યા ગયા, કેટલાય વાતુડિયા રહ્યા. વાતુડિયાઓનો કોઈ પાર નથી. 5-5 હજાર 10-10 હજાર માણસની મેદની કરે ભેગી તોય શું વાતુનું શું આવે? વાતુથી કાંઈ આવે એ હોશિયારી રે. સ્વજ્ઞાન પોતાનું ઊભું કરવા માટે 5 જ મિનિટ જે જીવાત્મા અભ્યાસ કરશે એ જીતી જાહે. બાકી સંતો કહે છે કે ભાઈ ગુરુ મળ્યા એટલે મોક્ષ મળી ગયો, મુક્તિ મળી ગયો. પણ એ વસ્તુ સમજાય એવી નથી. ભગવાન ન સમજાય ને એની ના પાડી દેવાય. જળ ભરતને એવું જ્ઞાન, એટલો અભ્યાસ છતાંય છેલ્લી ઘડીએ આશાયા વાસાન સુરતાયા મુકામ 4 વખત હરણાનો અવતાર આવ્યો જળ ભરત રાજા. પછી આપણે એક મહાપુરુષનો દાખલો લઈ, બોયડીનો. એક મહાપુરુષે 4-5 દી અગાઉ બાબુ હતા કહી દીધું ભાઈ આ ફલાણા ટાઈમ ને ફલાણી તારીખ ને આટલા વાગે મારે આ બનાવ બનેલો છે. આ તો હકીકત બનેલો. અને કૃષ્ણની ગીતા કહે છે આશા વાસા સુરતા મુકામ. તો એ તો આપણને સમજાય ને કે આશા વાસા જે છે એ અત્યારે આટલું બધું મજબૂત છે તો ક્ષણવાર આપણા કાબુમાં નથી. તેથી તમે કઈ રીતે કાબુ કરી લેવો એ તો સમજાતું નથી.
5 મિનિટ કાબુ કરી છે આપણે જે વાત કરી, તો તમે 5 મિનિટને સાઈધી તો એ કદાચ સીધી કામ આવી જાય. બાકી તો તમે 1 મિનિટ માટે સાઈધી નથી ને એવું મન મનાવી લેવાનું. અત્યારે આવા પ્રબળ મન શરીર છે, મન છે, તાકાત છે, જવાનીની છે, ભક્તિ છે ને યુવાનીની છે. કારણ કે તમારું બધું બળ હોય ત્યાં તમારે તમારા મનને જીતી લેવાનું. તો આ સમયે તમારી 1 મિનિટ માટે ઉઠી ત્યાંથી હોય ત્યાં સુધી જો આપણું મનોવૃત્તિ આપણે કાબુ ન હોય ત્યારે એ તમે કેવી રીતે સાધી લ્યો? એ બને નહીં. તો એ મહાપુરુષે 8 દિવસ અગાઉ કીધું ફલાણા દિવસ ફલાણી તારીખને 2 વાગે આપણે રજા લેવી છે. તો તમારા જેવા ભાઈલાઓ હતા જ બધા કે પણ બાપુ તમે સદગતિએ જાઓ એનું પ્રમાણ શું? કે પ્રમાણ છે ને આપણા મંદિરના બધા નગારા ઝાલરું હાથે હાથે વાગે ને તો તમારે એમ માનવાનું બાપુ સદગતિએ ગયા. કાંઈ વાંધો નહીં. તો એ જ સમય એ જ ટાઈમ અને બરોબર એ જ સમયે શરીર છોડી દીધું બાપુએ. શરીર છોડી દીધું પણ નગારા ટંકા કાંઈ વાગ્યું નહીં. તો બધા મૂંઝાણા કે આનું શું સમજવું? ટાઈમે એ જ થયું પણ જે બાપુએ કીધું હતું એ થયું નથી. તો બધા મૂંઝાણા હવની રીતે. તેમાં એક સાધક નજીકથી બેહવા વાળો, નજીકથી બાપુ ભેગા રહ્યા હોય, જેમ બ્રિજેશભાઈને આપણે રહ્યા, તો બધાએ તો શંકા કુશંકા કરવા માંડ્યા. ઓનાથી શંકા કુશંકાય ન થઈ, કારણ કે જ્ઞાન સાંભળ્યું છે એમાં કાંઈ ઘટે નહીં, આવું બને નહીં ને બન્યું કેમ એમ. તો સમજણવાળા હતા એટલે એને એમ કીધું કે ભાઈ છેલ્લી સ્થિતિમાં બાપુ ક્યાં હતા, કઈ જગ્યાએ હતા? તો કે બોયડી નીચે ખાટલો હતો ને ત્યાં સૂતા હતા, ત્યાં એમ દેહ છોડ્યો. કે કાંઈ વાંધો નહીં, ખાટલો જેમ પડ્યો હતો ને એમ રાખો, પાછો જેમ ખાટલો પડ્યો તો એમ જ રાખ્યો. જે બાજુ ઓસીકું હતું એ બાજુ ઓસીકું રાખ્યું અને પછી ભાઈ એમાં લેટી ગયા. એટલે આમ ઓસીકા રાખીને સીધી સામે નજર કરીને તો બોયડીમાં પાકલ બોર હતું. એટલે એને પાકલ બોર લઈ અને તોડ્યું. ત્યાંથી તોડીને 2 ફાડા કર્યા ને ત્યાં ડંકા નગારા ને મીંડું વાગવા કે આશા અહીંયા વાસા ને સૂતા અહીંયા મુકામ. ત્યાં છેલ્લી ઘડીએ જીવ અહીંયા આવ્યો ગયો, છેલ્લી ઘડીએ દ્રષ્ટિ પડી તો અહીંયા અટવાઈ ગયો. એમ હિસાબ સીધો છે દિલાસા દેવાની કે કોઈ ખોટી. આપણું વિજ્ઞાન છે બાપા, એક નેચરલ સાયન્સ. આમાં કાંઈ જગતની જેમ માની લેવાનું, વિશ્વાસ રાખી લેવાનો, આંધ્રે આંધળું હાયલું જવાનું માર્ગ આપણો નથી. સંતોએ આ દેહમાં ખોજ કરી છે. જે રીતે આ દેહની સિસ્ટમ છે એ રીતે તમને મને વાત કરી છે ને એ રીતે કરશો એટલે તમે જીતી જાઓ. બીજું કાંઈ માની લીધે પતી જાય એવું હોય તો માને તો માનતા જ તા, જગત આખું માને. પણ આમાં માની લેવાનું કાંઈ નથી. 5 મિનિટનો અભ્યાસ એક દિવસ, 10 મિનિટનો એક દિવસ, કલાકનો ને એક દિવસ, 3 કલાકનો ને 5 કલાકનો. 5 મિનિટ જે જીતી ગયું એ બધે જીતી જવાનું. પણ હજી આપણે 10 20 વર્ષ થયા 5 જ મિનિટ જીતી ગયા નથી. એની શરૂઆત કરો. શરૂઆત આપણે કરવી પડશે ને કરવી પડશે. ઘરેથી બહાર નીકળો, નાય ધોઈને ફ્રેશ થઈને, જેમ જગત ધૂપ દીવા નથી કરતું એમ ધૂપ દીવા કરીને બાપાની અગરબત્તી કરી નામ લેવું તમને અઘરું લાગે. કદાચ બાપાની મૂર્તિ સ્થિર કરવી અઘરી લાગે, નથી થતી. કાંઈ નથી કરવું. આંખ બંધ કરી પલોઠી વાળીને 5 મિનિટ એને પ્રાર્થના કરી અને બેઠો છો. 5 મિનિટ મારી પાસે છે, તું જે સમજી એ મારી પ્રસાદી જે કે. પણ એ 5 મિનિટ તમે મનને કાબુ કર્યું. વિજ્ઞાન છે આ. કોઈ અનુમાને કે શ્રદ્ધાથી કંઈક થઈ જશે, અચાનક ચમત્કાર થઈ જશે એવી કોઈ વાત નથી. પણ 5 મિનિટ તમે બેઠા એટલે એક નિત્ય નિયમ થયો, નિત્ય ક્રમ થયો ને. 5 મિનિટ માટે તમે તમારા મનોવૃત્તિ પર કાબુ લીધો. તે 5 વારી 10 થાય, 10 વારી 15 થાય, કંઈક અડધી 20 મિનિટ થાય અને એમાંય કંઈક જો લેરકી આવી ગઈ તો ડૂબી ગયા. પછી ખુસરો દરિયા પ્રેમ કા ઉલટી વાકી ધાર, એ ઉતર ગયા છો ડૂબ ગયા ને ડૂબાશો હુઆ પાર. જોઈ લહેરકી આવી જાય ને તો ડૂબી જવાનું મન થાય. ખબર પડશે કે આ 5 ઇન્દ્રિયોના આનંદમાં શું આનંદ, છઠ્ઠો આનંદ કંઈક પડ્યો અનેરો. મહાસુખ જેને સંતો કહે છે, મહા આનંદનો શબ્દ વાપરે. કાંઈક તમારા ઘટમાં સુખ પડ્યું છે, નિજસુખ, નિજાનંદ, બ્રહ્માનંદ, સહજાનંદ, શું કહે આનંદ પડ્યો. એ આનંદમાં જીવ મનને એકવાર એ આનંદની લહેરકી આવી એટલે મન બાઈને ભટકતું બંધ. તરત જ એને એક ઉત્સાહ જાગશે કે કંઈક છે આમાં, કંઈક કરવું છે, કંઈક છે. એ કરતો જીવ
પોતાના સ્વરૂપમાં હમાઈ જાય. તો કે જાગર છે જીવ આયા સોગર છે જે પાયા ઉલટ સમાયા આપમે સંતો મુનિવરે મન સમજાય. પણ જોવો તો ખરા શું કહે છે, ઉલટ સમાયા આપમે. હમાવવું તો પડશે ને આપણે, એમ ખાલી વાતું કહી રે નહીં પતે. એટલે જાગર છે જીવ આયા સોગર છે જે પાયા ઉલટ સમાયા આપમે સંતો મુનિવરે મન સમજાયા. બોલો સદગુરુ ભગવાન જય.